નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ખાતે આવેલ મંડેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ કાળી ચૌદસે ભાતના પિંડ ચડાવવામાં આવે છે। પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે। મંડેશ્વર મહાદેવ મંદિર શિવજીને ભાતના પિંડ ચડાવવામાં આવ્યા હતા। સમગ્ર ભારત વર્ષમાં માત્ર 2 જ સ્થળોએ કાળી ચૌદસના દિવસે મહાદેવજીને ભાતના પિંડ ઢાંકવામાં આવે છે। एक काशी विश्वनाथ और बीजू अंकलेश्वर स्थित मंडेश्वर महादेव मंदिर। अहीं एवी प्रथा प्रचलित है कि मंडेश्वर ऋषि अहीं ज्यारे तप करता हता त्यारे एक महिला विधवा थई हती अने ते एक श्रापना कारणे विधवा थई हती। तेणीए सती अनसुयाना पगले चाली घोर तप कर्युं हतुं अने ते पोताना पतिना प्राण बचाव्या हता अने अखंड सौभाग्यवतीनुं वरदान मेळव्युं हतुं। आ पवित्र भूमि पर काળી चौदसना दिवसे भगवान महादेवने भातना पिंड ढांकवामां आवे छे। पोताना स्वजनोनी आत्मानी शांति अर्थे छे आ विधि करवामां आवे छे। मांडेश्वर महादेव मंदिर खाते प्रतिवर्ष काળી चौदसना दिवसे चढ़ाववामां आवता पितृदेवताओनी शांति अर्पे छे। भक्तो आ श्रद्धापूर्वक मांडेश्वर महादेव प्रत्ये आस्था धरावे छे। काળી चौदसना दिवसे मोडी सांजे महादेवजीने भातथी ढांकवामां આવ્યા હતા અને સમગ્ર પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। कहीं नहीं खाली बैठू जमे कि नવું છે પણ આપણે એક બરાબર સુંદર ઢંગે અહીંયા બેઠું આરોપી આની પર હા આપણે ટિકિટ ઢંગે મનુભાઈ તો દીક્ષા લઈ લીધી ને હવે કોનો મોકો વેરો કોનો મળકો પેલો મને અશોક કોણ કે કમો ये जो करे पता ही नहीं भाई बीट नहीं है। योगेश कुमार हेमेंद्रलाल शाह, રહેવાસી અંકલેશ્વર। હું દર કાળી ચૌદસના દિવસે પિંડ ચડાવવામાં આવીએ છીએ। ભારતની અંદર ખાલી 2 જ જગ્યાએ પિંડ ચડે છે, એક કાશી વિશ્વનાથ અને એક બીજું કે આપણા માંડેશ્વર મંદિર મહાદેવમાં ચડે છે। એમાં પિતૃઓનું મોક્ષ થાય છે। એમાં આ ચડાવવાથી દરેકના પિતૃઓ છે ને તેને મોક્ષ મળે જ છે ને આ પ્રથા આશરે 70 વર્ષ ઉપરથી ચાલે છે। એટલે મારા ફાધર કરતા હતા એ કામ, પછી મેં ઉપાડેલું ને બધાના સહયોગથી અમે કરીએ છીએ।